વાત અમદાવાદની, જ્યાં દાણી લીમડામાંથી ઝડપાયો નશાનો સોદાગર। પોલીસે દાણી લીમડાના ગોરધન તલાવડી વિસ્તારમાં દરોડો પાડ્યો। દરોડા દરમિયાન 17 કિલો 790 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો, જેની કિંમત 1,77,000 થવા જાય છે। પોલીસે લઈક હુસૈન અંસારી નામના શખ્સને ઝડપી લીધો। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેની સામે અગાઉ 12 ગુના નોંધાઈ ચૂક્યા છે। આરોપીનો ભાઈ જાવેદ પણ વોન્ટેડ છે। 17 કિલોગ્રામ 790 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો, જેની કિંમત 1,77,900 ગણી શકાય, અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 1,83,770નો મુદ્દામાલ જપ્ત કરીને દાણી લીમડા પોલીસે NDPS એક્ટની કલમ 8C 20B 29 મુજબ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરેલી, જે અનુસંધાને આ ગુનાના આરોપી લઈક હુસૈન બશીર અહેમદ અંસારીને ગિરફ્તાર કરવામાં આવ્યા છે, અને તેના ભાઈ જે હજી હાલ પકડાયેલ નથી, તેનું નામ છે જાવેદ ઉર્ફ બાબુ બશીર અંસારી। બંને ભાઈઓ છે, અલગ અલગ જગ્યાએ રહે છે, અને જે આ ગુનામાં વોન્ટેડ છે જાવેદ ઉર્ફે બાબુ બશીર અંસારી, તે આ જે ગાંજાનો જથ્થો હતો તે લાવેલા હતા અને લઈકના માધ્યમથી તે છૂટક વેચાણ કરવાના હતા। લઈકનો ગુનાહિત ઇતિહાસ જોવા જઈએ તો આ પૂર્વ અલગ અલગ શહેરમાં 12 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં લૂંટ, મારામારી, NDPS સહિતના ગુના। આ પૂર્વ પણ એક NDPSનો કેસ લઈકનો થયેલો હતો।